વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે બનાવીશું મસ્ત ટેસ્ટી અનોખી એવી ખીર, એટલે કે આપણે અહીં સહેજ પણ ખાંડનો ઉપયોગ નથી કરવાના અને ગોળનો ઉપયોગ કરવાના છીએ મિત્રો। અને બધાની મેઇન પ્રોબ્લેમ એ હોય છે કે જ્યારે દૂધની અંદર ગોળ ઉમેરે છે તો દૂધ ફાટી જતું હોય છે। તો પરફેક્ટ માપ સાથે, પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક સાથે મસ્ત એવી આપણી ખીર એટલે કે દૂધ પાક કેવી રીતે રેડી કરવો ગોળવાળો તે આપણે જોવાના છીએ। તો પૂરો વિડીયો જોઈને સાથે તમે સહેજ પણ સ્કીપ કર્યા વગર જોશો તો તમારી ખીર અથવા તો આપણો આ ગોળવાળો દૂધ પાક જરૂરથી આવો જ બનશે। કેમ કે મિત્રો વચ્ચે વચ્ચે હું નાની નાની બાબતો કહેતી જતી હોઉં છું, તો તમે ફાસ્ટ ફોરવર્ડ કરશો કે ફટાફટ જવા દેશો તો તમારી તે બાબત મિસ થઈ જશે અને પછી કોમેન્ટ આવે કે અમારી ખીર બની નહીં, અમારું દૂધ ફાટી ગયું આ તે। તો ચાલો આપણે જોઈ લઈએ લાઇટ બદામી કલરની મસ્ત એવી ગોળવાળી ખીર એટલે કે ગોળવાળો દૂધ પાક કેવી રીતે બનાવવો તેની રેસીપી। દૂધ પાકની અંદર ચોખા ઓછા હોય છે, દૂધ વધારે હોય છે, તો તમે રેસીપી જોઈને અંદાજો લાવી શકશો કે તમારે કેવું કન્સિસ્ટન્સીનું અને કેવું જોઈએ છે તે। સૌ પ્રથમ આપણે આવી રીતે ચોખા લેશું। મેં અહીં બાસમતીના દાવતના રોઝાનાના લીધેલા છે 1/3 કપ। તો તેને આપણે સરસ એકદમ ધોઈ લેશું। તો ફ્રેન્ડ્સ આપણે ચોખા સરસ ધોઈ લીધેલા છે અને તેની અંદર પાણી ઉમેરીને પલળવા માટે રાખી દઈશું। મિનિમમ આપણે 10 મિનિટ માટે પલળવા રાખીશું। અને સાથે તમારી પાસે બાસમતી ચોખા ન હોય તો તમે રેગ્યુલર જે ચોખા યુઝ કરતા હો ભાત બનાવવા માટે તે ચોખાની પણ સરસ ખીર બને છે। તો એવું કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે બાસમતી ચોખા જ જોઈ। તો હવે આપણે ચોખાને પલળવા દેશું। આ સ્ટેપ ખૂબ જ ખીર માટે જરૂરી છે। હવે આપણે દૂધ લેશું। તો મેં અહીં 3 કોથળી દૂધ લીધેલું છે। 1 કોથળી 500 mlની છે, ટૂંકમાં 1.5 લીટર આપણે દૂધ લીધેલું છે। ગોળ લીધેલું છે ફૂલ ફેટ। તો તેને આપણે આવી રીતે વાસણમાં કાઢી લેશું। વાસણ ખાસ આવી રીતે ભીનું કરીને લેવું અને તેની અંદર દૂધ લેવાનું રહેશે અને ખાસ આવી રીતે કરવું જેથી અંદર મલાઈ વળી ગઈ હોય તો તે પણ નીકળી જાય। અને ક્યારેય પણ આખું કટ નહીં કરી લેવું, કેમ કે આટલો કટકો પણ કટકા ભેગા થઈને કેટલું બધું પ્લાસ્ટિક થતું હોય છે અને તે રિસાયકલ નથી થતું હોતું। તો કટકો તેની અંદર જોડેલો રહે તેવી જ રીતે કટ કરવું। આ હતી આપણી બોનસ ટીપ અને આપણા પર્યાવરણ માટેની પણ સારું। કોણ લોકો આવી રીતે અડધું જ કટ કરીને દૂધ કાઢે છે તે કોમેન્ટ જરૂરથી કરજો। આપણા પર્યાવરણ માટે એક પહેલ આવી રીતે કરવી જરૂરી છે। કોઈ પણ દૂધની બેગ હોય કે છાશની બેગ હોય, કેમ કે આવડો કટકો એમને જતો રહેતો હોય છે તે રિસાયકલમાં નથી જતો, કેમ કે એવડો કટકો એમને ક્યાંક દબાઈ જતો હોય છે। તો હવે આપણે દૂધને ગરમ કરવા રાખીશું। સરસ ઉભરો આવી જાય, જેમ રેગ્યુલર દૂધ ગરમ કરતા હોય તેવી રીતે દૂધ ગરમ કરી લેવાનું છે। ટૂંકમાં આપણે એટલી વાર ચોખા પલળશે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઉભરો આવવાની તૈયારી છે। ગેસની ફ્લેમ ધીમી કરી લેશું અને આપણા જે આ ચોખા છે તેને આપણે સરસ નિતારી લેશું, પાણી કાઢી નાખશું। તો પાણી નિતારી લીધેલું છે, ચોખા ઉમેરી દેશું। મેં અહીં 1/3 કપ લીધેલા છે, તમે હાફ કપ સુધી પણ લઈ શકો છો। કેવી ખીર તમને પસંદ છે તેના પર આધાર રાખે, તોય તમને લાસ્ટમાં કેવું રિઝલ્ટ મળે છે આવી રીતે 1/3 કપમાં તે ખ્યાલ આવી જશે। અને સરસ હલાવી લેશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે પછી। તો ફ્રેન્ડ્સ આપણા ચોખા એકદમ સ્લો ફ્લેમ પર દૂધમાં ચડી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે ફ્રી હોઈએ છીએ। તો ગોળ તેને એકદમ પાતળો સમારી લેશું। અહીં મારો ગોળ આવી રીતે દેશી ગોળ છે, પણ તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। તો
સરસ આપણે આવી રીતે એકદમ પાતળો પાતળો સમારી લેશું. દેશી ગોળની જો ખીર બનાવીએ તો સહેજ કથ્થાઈ કલર ડાર્ક કલરની થતી હોય છે, અને કોલ્હાપુરી ગોળ જે વ્હાઈટ ગોળ આવે છે તેની બનાવીએ તો સહેજ તેના કલરમાં ફેર પડતો હોય છે, બીજું કંઈ ખાસ હોતું નથી. તો આમ આપણે ગોળ સમારી લેશું. તો ફ્રેન્ડ્સ આવી રીતે કન્ટિન્યુ વચ્ચે વચ્ચે હલાવતા રહીને સ્લો ફ્લેમ પર કૂક કરેલું છે, અને ટોટલ અત્યારે 10 મિનિટ થઈ છે. તમે જોઈ શકો છો આપણા ચોખાના દાણા કેટલા ફૂલી ગયા છે. હવે આપણે મીડિયમ ફ્લેમ કરી લેશું. નીચે તળિયે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલ, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે આવી રીતે રેસીપી અપલોડ કરું, લાઈવ આવું, ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. અને હા ફ્રેન્ડ, સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે. તમે જોઈ શકતા હશો તેની મેળે મેળે દૂધ આપણું ઊંચા નીચું થઈ રહ્યું છે, પણ બહાર આવતું નથી. તો એવી રીતે આપણે ગેસની ફ્લેમ સેટ કરી લેવાની. અને વચ્ચે હલાવવાનું ભૂલવાનું નહીં. સાથે તમે બીજું કામ પણ કરી શકો છો ફાવટ હોય તો મસ્ત આપણું દૂધ મેળે મેળે ઉકળી રહ્યું છે. એવું લાગે તો તમે સ્લો ફ્લેમ કરી શકો છો. અને આ ટાઈમે આપણે આવી રીતે 5 થી 6 જેટલી એલચી અને નાનો એવો ટુકડો જાયફળનો લઈ લેવો અને તેને કૂટી લેવો. સહેજ માઇનોર એવી સ્લો ફ્લેમ કરી રહી છું. સરસ તેની મેળે મેળે દૂધ ઉકળી રહ્યું છે. તો આપણે થોડીક ઓછી ફ્લેમ કરી હતી ત્યાં સુધીમાં તાજો એલચી અને જાયફળનો પાવડર કરી લીધેલો છે ઉમેરી દેશું. અને હવે આપણે હલાવી લેશું. અહીં મિત્રો આવી રીતે મીડિયમ ફ્લેમ પર બીજી 10 મિનિટ થઈ ગઈ છે. એલચીને મેં આવી રીતે ચાઈ કરીને મોટી રાખેલી છે. બહુ જ સારી ફ્લેવર આવે છે, પણ તમને મોઢામાં આવે એવું પસંદ ન હોય તો તમે એકદમ મિક્સરમાં પીસી શકો છો, પાવડર કરી શકો છો. તો ટોટલ આપણી 20 મિનિટ થઈ છે. તમને બતાવું કેટલો ચડી ગયો છે કે નહીં. ચડી ગયો છે, ઓલમોસ્ટ 90% જેવો ચડી ગયો છે. હજી આપણે કૂક કરીશું. તમારે આની અંદર બીજા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય, કાજુ, બદામ, કિસમિસ, તો તમે તેને પણ રેડી રાખી શકો છો. અત્યારે આ ટાઈમમાં ફ્રી હોય છે ત્યારે સમારીને રાખી શકો છો. હું અહીં માત્ર એલચી અને જાયફળની ફ્લેવરવાળી જ ખીર બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, સરસ આપણા ભાતના દાણા 100% કૂક થઈ ગયા છે. એકદમ મેશ થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો આ ટાઈમે આપણે હવે વધારે દૂધ ગરમ કરવાની જરૂર નથી. તેવી સરસ ટ્રીક સાથે તમને હું આ રેસીપી બતાવું છું. નહીંતર આપણે ઘાટી સરસ કરવી હોય, મલાઈદાર ક્રીમી, તો હજી આપણે દૂધ બાળવું પડતું હોય છે અને સરસ ઘાટી ખીર કરવી પડતી હોય છે. પણ અહીં જાજુ આપણે દૂધ બાળ્યા વગર કેવી રીતે સરસ ક્રીમી કરવી તે તમને બતાવી રહી છું. સરસ આપણા ભાતના દાણા ચડી ગયા છે. પછીની આ પ્રોસેસ છે. તો હવે આપણે તેની અંદર ઉમેરીશું 1/3 કપ મિલ્ક પાવડર, અને આપણે આમાંથી જ દૂધ લઈ લઈશું. આવી રીતે રેન્ડમલી થોડુંક દૂધ નાખી આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું, જેથી ગાંઠા ન પડે. એકદમ સરસ મસ્ત સ્વાદ આવશે. જરૂરથી આ રીત અપનાવજો ઘરમાં હોય તો. અને બાય ચાન્સ મિલ્ક પાવડર ન હોય તો જે અમૂલ્યનો ડેરી વ્હાઇટનર આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો. તો મિક્સ થઈ ગયું છે. જે આ કણી કણી દેખાય છે તે ચોખા છે, તો ઉમેરી દઈશું.
પાછું આપણે થોડુંક દૂધ લઈ બધું લઈ લેવું સરસ. પછી પણ મિક્સ કરી લેવાનું. તો સરસ આવી રીતે એમને એમ થયા કરે છે અને એકદમ ઘાટું દૂધ થઈ ગયું છે. મેં પહેલાં કીધું તેમ તમે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો, ચારોળી ઉમેરી શકો છો, કંઈ પણ ઉમેરી શકો છો. સાથે કેસરની ફ્લેવર દઈ શકો છો. અને હા ફ્રેન્ડ્સ, તમારી પાસે જો મિલ્ક પાવડર ન હોય, ડેરી વ્હાઇટનર ન હોય તો તમે આની અંદર કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો છો. તેનાથી પણ સરસ ફ્લેવર આવે છે અને દૂધ ઘાટું થાય છે. તો આપણી 30 મિનિટ થઈ ગઈ છે અને ફાસ્ટ ફ્લેમ કરી આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું. અને જેવું એમ લાગે કે ઉપર આવી ગયું છે તો તરત જ બંધ કરી લેશું. એટલી વાર આપણે રાખીશું. તો ગેસની ફ્લેમ બંધ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણે ખાસું એવું દૂધ બાળવાની જરૂર નથી પડી અને આપણી ખીર સરસ ઘાટી રેડી થઈ ગઈ છે. આવી રીતે થોડુંક દૂધ બાળીને ખીર બનાવેલી છે અને આવી રીતે લિક્વિડી રાખેલી છે. થોડીક હજી ઠંડી થશે એટલે ઘટ થશે. પણ તમારે ચોખા લચકા ટાઈપ જોતી હોય ખીર તો તમે હજી દૂધ બાળી શકો છો અને તમારે જેવી જોતી હોય તેવી કન્સિસ્ટન્સી લાવી શકો છો. મારે અહીં આવી જ કન્સિસ્ટન્સી જોઈ છે અને હજી તે ઠંડી થશે એટલે ઓલમોસ્ટ થોડી ઘાટી થઈ જશે. તો હું ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગોળની શું વિધિ કરવાની છે તે હવે આપણે જોવાના છીએ. પછી આપણે આવી રીતે ગોળ લેશું. 1 કપ ગોળ લીધેલો છે. ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ છે. દેશી ગોળ છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, જેમ પહેલાં કીધું તેમ. અને દાબીને ગોળ લીધેલો છે. અને જેટલો આપણો ગોળ હોય તેનું અડધું પાણી આપણે લેવાનું છે. અડધો કપ મેં લીધેલો છે. ગેસની ફ્લેમ હજી બંધ જ રાખેલી છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. મીડિયમ ફ્લેમ રાખવાની છે. અને ગોળને આપણે પાણીમાં મિક્સ કરી લેશું પહેલાં તો. અને આવી રીતે સરસ છીણેલો કે સમારેલો ગોળ હશે તો એકદમ ફટાફટ મિક્સ થઈ જશે. તમારી પાસે ટાઈમ હોય તો તમે પહેલેથી જ ગોળને આવી રીતે અલગ પેનમાં લઈને તેની અંદર પાણી ઉમેરી દઈને રાખી દઈ શકો છો. તો આપણે એટલો ટાઈમ બચી જશે. તો તમે જોઈ શકો છો આવી રીતે નાના નાના બબલ આવી રહ્યા છે. 2 ટાઈપની ખીર બને છે. જો તમારે એકદમ ઘાટી પોળા જેવી ખીર થઈ ગઈ હોય તો આ ટાઈમ પરફેક્ટ છે. આને આપણે ખીરની અંદર ઉમેરવાની રહેશે. પણ આપણી જેમ દૂધવાળી ખીર રાખેલી હોય, ઢીલી ખીર પસંદ હોય તો હું કરું છું તેવી રીતના, એટલે કે સહેજ હજી ગોળને વધારે ઉભરો આવે ત્યાં સુધી પકાવવાનું રહેશે. એટલે થોડીક ચાસણી જેવું ચીપ ચીપ થાય તેવું કરવાનું રહેશે, જેથી આપણી ખીરની અંદર પણ આ મિક્સચર એડ થાય તો તે સાવ એકદમ લિક્વિડી ન થઈ જાય. તો તે આપણા પર ડિપેન્ડ છે કેવી તમારે ખીર જોઈ છે. તો વધારે બબલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ગેસ ઉપર મેં આ પેન મૂક્યું તેની 9 મિનિટ થઈ ગઈ છે. મીડિયમ ફ્લેમ રાખેલી છે. આવી રીતના મળીએ તો ચીપ ચીપ આપણને લાગશે. અને આપણી 10 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી, જેથી એક સરસ ઉભરો આવી જાય અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી શકીએ. તમે જોઈ શકો છો સરસ એવો ઉભરો આવી ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરી લેશું. આ બાજુ આપણે ખીરમાં તર વળી ગયો હશે એટલી વારમાં તો હલાવીને આ જે બધી વરાળ તમે દેખી શકતા હશો તે બધી કાઢતું રહેવાનું છે. અને હવે થોડીક વાર આમાં પણ ચમચો ફેરવ્યા કરવાનો છે. ઘણા લોકોને એવો થતું હોય છે કે
જ્યારે ગોળવાળી ખીર બનાવે તો દૂધ ફાટી જતું હોય છે, પણ તમે આમ હવેથી ટ્રાય કરજો. ચોક્કસ તમારી ખીર એકદમ મસ્ત ક્રીમી અને મલાઈદાર ગોળવાળી ખીર બનશે અને દૂધ ફાટશે પણ નહીં. ટૂંકમાં આ બધી વરાળ નીકળી જવી જોઈએ એટલું સતત ગરમ થવું જોઈએ. ઉતાવળ હોય તો તમે નીચે વાસણ પાણીનું ભરીને તેની અંદર આપણું તપેલું રાખી શકો છો. તો મેં અહીં ફેન કરી દીધેલો છે જેથી જલ્દી ઠંડુ થાય. તો ફ્રેન્ડ્સ, આપણે સરસ દૂધને ઠંડુ કરી લીધેલું છે. ઠંડુ એટલે કે નાના બચ્ચાઓને આપણે પીવા આપતા હોઈએ તેવું ઠંડુ કરી લીધેલું છે. હવે આપણે તેની અંદર આ ગોળવાળું સિરપ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવું. જેમ જેમ મિક્સ થતું જશે તેમ તેમ સરસ તેનો આછો બ્રાઉન કલર આવી જશે. પછી તે ગોળ ઉપર આધાર રાખે છે કે તમે કયો ગોળ યુઝ કર્યો છે અને કેટલો ગોળ યુઝ કર્યો છે. તો સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સહેજ પણ આપણું દૂધ ફાટ્યું નથી. હુંફાળું એવું ગરમ છે અને આપણે જ્યારે ઠંડુ કરતા હતા આવી રીતના હલાવીને તેની મને 25 મિનિટ થઈ છે અને પછી મેં આ ગોળવાળી સિરપ એટલે કે ચાસણી ઉમેરેલી છે ગોળની અને મિક્સ કરી લીધેલું છે. તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેટલી લિક્વિડી રાખેલી છે. અને આવી જ રીતે તમારે લિક્વિડી રાખવી હોય અને ચોખાવાળી પસંદ હોય તો તમે હાફ કપ ચોખા લેવા, જેથી તમને ચોખાવાળું પણ ફીલ થાય અને ઝાઝું દૂધ બાળવું પણ ન પડે. પણ અહીં અમને આવી બહુ પસંદ છે. તો હવે આપણે આપણી ખીરને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ, સર્વિંગ બાઉલમાં આપણે ખીરને લઈ લીધેલી છે અને ઉપરથી બદામની કતરણથી સર્વ એટલે કે ગાર્નિશ કર્યું છે. અને અહીં આ મારી ખીર એકદમ ઠંડી થઈ ગઈ પછી સર્વ કરેલી છે. તમને વિડીયામાં દેખાતું હોય કે નથી દેખાતું કે ખ્યાલ નથી, પણ મસ્ત લાઇટ બદામી રંગ આવેલો છે. અને મિત્રો, તમે ચાખશો તો તમે સાચે માની નહીં શકો એટલી સરસ આ ટેસ્ટી ખીર બને છે. અને તમે કોઈને કહેશો નહીં કે આ ગોળની છે તો તેને ખબર પણ નહીં પડે કે તમે આ રેગ્યુલર ખીર એટલે કે ખાંડવાળી ખીર નથી બનાવી અને આ ગોળની ખીર બનાવેલી છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી આ સરસ ગોળવાળી ખીરની રેસીપી ટિપ્સ અને ટ્રિક સાથે જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ ગોળવાળી ખીર બનાવી શકે દૂધ ફાટ્યા વગર. તો આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.